આજ હું એક એવા બિઝનેસની વાત કરીશ કે ક્યારેય મંદી નહીં આવે. તમે લોકોએ બધા ઘણી વખત ઘણા બિઝનેસમાં બેઠા છો ને તે સાંભળ્યું છે કે આની અંદરમાં બિઝનેસમાં મંદી આવી, આ બિઝનેસમાં મંદી આવી, ખેતીવાડીમાં મંદી છે, વરસાદ નથી થયો, કાંઈક ને કાંઈક અનેક પ્રકારની મંદી હોય છે. પણ આજ હું એક એવા બિઝનેસની વાત કરીશ કે જ્યાં લગી આપણે પૃથ્વીની અંદરમાં જ્યાં લગી માણસો બધા જીવતા છે ને ત્યાં લગી મંદીની કોઈ દી વાત નહીં કરવાની. 24 કલાક બિઝનેસ હાલે ને એવા બિઝનેસની ઓપોર્ચ્યુનિટીની વાત કરીશ કે આ બિઝનેસ શું છે. હવે તમને હું વિડીયોમાં બતાવીશ કે માણસ સવારે ઉઠે છે ને ત્યાંથી સવારમાં ઉઠતો હોય ને ત્યાં જ ભૂખો ઉઠે એટલે ખાવું કરે, સાંજે સુવે ને તે પેટ ભરીને પાછો ખાય. એટલે અમે જ્યાં લગી 24 કલાકની અંદરમાં જે કંઈ ખાવા પીવાની આઈટમ આવે છે ને એની ફ્રૂટ પ્રોસેસિંગ મશીનરી બનાવી છે. તો એ મશીન શું છે તો કે આ અમારું છે ઘઉંને લોટ દરવાનું. તો આની અંદરમાં 35 થી 40 પ્રકારના લોટ બને. ભાખરીનો, રોટલીનો, મકનો, જાહેરનો, લાડવાનો, આવી બધી પ્રકારના લોટ બને. તો આ મશીનની અંદરમાં કેવી રીતનું હોય કે અહીંયા અમારે એક હોપર છે, એમાં ઘઉં જાય છે. આ એલિવેટરની મદદ હોય કે નાનું એવું એલિવેટર લગાડેલું છે. એલિવેટરમાંથી સીધા અમારા આ 20 HP નું મશીન છે, પલ્વરાઇઝર મશીન. એક સમય એવો હતો ટ્રેડિશનલ જમાનાનો કે એની અંદરમાં છે ને પથ્થરવાળી ઘંટી હરેક ગામની અંદરમાં, હરેક સોસાયટીમાં, હરેક તાલુકામાં, જિલ્લામાં પથ્થરવાળી ઘંટીઓ હાલતી. હવે નવા સમય પ્રમાણે નવી ટેકનોલોજીનું આટોમાઇઝ કંપની એના માટે સ્પેશિયલી આવ્યું છે કે અમને ભારત સરકાર તરફથી ડબલ ચેમ્બર ડબલ ટેકનોલોજીના પેટન્ટ મળ્યા છે કે ડબલ ચેમ્બર છે, ડબલ બીટર છે, ડબલ કટર છે. તો એ શું છે કે આની અંદરમાં અમારા હોપરમાંથી જેવો ઘઉં જાય તો એક જ સેકન્ડની અંદરમાં પાછળના ચેમ્બરમાં આવે. એ ચેમ્બરની અંદરમાં ઘઉંના 10 થી 12 ટુકડા થઈ જાય અને પીસાઈને બીજા ચેમ્બરમાં આવે. એમાંથી ફાઇન ક્વોલિટીના એકદમ ઝીણો આટો બને. એ આટાને તૈયાર કરી અને સીધો જાહે સીધે ફનેલમાં. એટલે આ ડબલ ચેમ્બર ટેકનોલોજીની અંદરમાં જબરજસ્ત ફાઇન ક્વોલિટી મળશે અને એકદમ હાઇજેનિક એટલે કેવી તો કે ભાઈ હોપર ફ્રૂટ ગ્રેડનું છે, SS નું. અને ચેમ્બરની અંદરમાં જે અમે કટર બીટર દાંતી જે કાંઈ યુઝ કરેલું છે એ બધું ફ્રૂટ ગ્રેડ SS ની અંદરમાં છે. એટલે કોઈ દી કોઈ પ્રોબ્લેમ નથી થવાનો. એક સમય એવો હતો પથ્થરવાળી ઘંટી જ્યારે હાલતી ને ત્યારે એ પથ્થર ટાંકતા હોય, પથ્થર છીનતા હોય, પથ્થર બદલતા હોય, ત્યારે કાંઈક ને કાંઈક એમાં પથ્થર ઘસાઈને અંદર જાતો હોય અને એની અંદરમાં ઘણા બધો પથ્થર ઘસાઈને જાય એટલે પથરી જેવી ઘણી બીમારીઓ થતી હોય. ગૂગલમાં તમે પણ સર્ચ કરી શકો છો કે એની અંદરમાં સિલિકા નામનું કેમિકલ પથ્થરમાં નીકળતું હોય. તો એ બધું આપણી પેટની અંદરમાં ખાવા પીવામાં જતું હોય. પણ અમે જે ભારત સરકાર તરફથી અમને જે પેટન્ટ ટેકનોલોજી મળી છે તો આ ટેકનોલોજી એવી છે કે ઓનલી આટોમાઇઝ કંપની પાસે છે કે આ ટેકનોલોજીની અંદરમાં અમારે ફૂડ ગ્રેડના એકદમ હાઇજેનિક આટા બને. તો આ આટા કેટલી પ્રકારના તો એક જ મશીનની અંદરમાં 35 થી 40 પ્રકારના આટા બનાવી શકો. હવે આ આટો અહીંયા જેવો દરાઈ ગયો છે. હવે વાત આવે છે સીધું જ પાઇપની મદદથી ઉપાડીને સીધું જ આવવાનું છે. 200 કિલોનું મશીનની કેપેસિટી સાથે સાયન્ટિફિકલ. તો આ સાયન્ટિફિકલની અંદરમાં શું કામ થાય કે તમારે જેવી ક્વોલિટીનો બ્રાન્ડિંગ કરીને માર્કેટમાં આટો બનાવીને વેચવો હોય કે તમારી બ્રાન્ડ બનાવવી હોય જબરજસ્ત વિકાસ કરવો હોય તો આની અંદરમાં એ આટો તૈયાર થાય. આ સાયન્ટિફિકલનું કામ શું હોય કે આની અંદરમાં જેવું તમારું સાયન્ટિફિકલમાં આટો તૈયાર થઈને જાય એટલે એક જારી લગાડેલી મેશ હોય. એ જારીની અંદરમાં 30 મેશ, 35 મેશ, 40 મેશ, 45 મેશ ને 50 મેશની જારી આવતી હોય અલગ અલગ. કે તમારે કેવા પ્રકારનો આટો જોઈશે એ પ્રકારની આની અંદરમાં જારી લગાડેલી. 30 મેશનો લોટ હોય એટલે માની લેવાનું કે કરકરો લોટ જેવો થઈ જાય, ભાખરીનો લોટ થાય. તો આ એક જ મશીનની અંદરમાં તમે 35 થી 40 પ્રકારના લોટ બનાવી શકો. હવે સાયન્ટિફિકલમાંથી જેવો જાય એટલે સીધું જ પાછળમાં કોટન બેગ છે એની અંદરમાં ગરમ હવા નીકળી જાય અને સીધો લોટ આની અંદરમાં સરાઈને રાઉન્ડમાં સેન્ટ્રીફ્યુગલ ફોર્સથી એકદમ લોટ નીકળશે. એ સીધો અહીંયા ફાઇનલ ક્વોલિટીનો અહીંયા આવશે. એટલે આ અહીંયા દીધું છે આપણે કન્ટેનર. આ કન્ટેનરની અંદરમાં લોટ દરાઈને આવશે. ત્યાર પછી તમારે પેકિંગ કરવા માટે એક જ વ્યક્તિ છે ને તો 200 કિલોનો પ્લાન. કોઈ માણસો રાખવાની જરૂર નથી, કોઈ કારીગર રાખવાની જરૂર નથી. ફૂલ્લી ઓટોમેટિક છે કે મશીનમાંથી આપણે એલિવેટરમાં ઘઉં નાખશે એટલે લોટ સીધો તૈયાર આવશે. અહીંયા પેકિંગ કરી શકશો આવી રીતનું. હા પેકિંગ મશીન. આ પેકિંગની અંદરમાં અમને આટોમાઇઝ કંપનીએ પેકિંગ કર્યું છે 5 કિલોનું. એટલે આવું 5 કિલોનું, 10 કિલોનું, 15 કિલોનું, 20 કિલોનું, 30 કિલોની આવી કોથળીઓ ભરીને તમે માર્કેટમાં વેચી શકશો. પણ તમારે કેવી રીતનું કી સાઇઝમાં કેવડું પેકિંગ કરવું. હવે આ આટોમાઇઝે 5 કિલોનું પેકિંગ કર્યું છે. તો પેકિંગની અંદરમાં લોટ પેકિંગ કેવી રીતનો કરવો, કેટલા ગ્રામનું પેકિંગ કરવું, કેટલા કિલોનું કરવું. 5 કિલોનું પેકિંગ છે તો 5 કિલોનું ખાલી ઘઉંના લોટનું પેકિંગ કરશો તો હાલ છે. હવે તમારે આની અંદરમાં હોલસેલમાં કરવું હોય તો 10 કિલો, 20 કિલો, 30 કિલો આ બધી જ વસ્તુ અમે શીખવાડું છું. હું જો ડિટેલમાં તમને બધી જ વસ્તુ સમજાવીશ ને તો વિડીયો થાય બહુ લાંબો. એટલે તમારે ખાલી બિઝનેસ કેવી રીતનો કરવો કે ખેડૂતના ખેતરમાં જે ઘઉં નીકળે છે એ ઘઉં તમારે લઈ અને લોટ તૈયાર કરીને તમારા નામની આટા ફેક્ટરી બનાવવી હોય ને તો ખાલી નાનામાં નાનો બિઝનેસ તમે તમારા ગામમાં, વાડીએ, ખેતરમાં કે તમારા તાલુકામાં, જિલ્લામાં ગમે ત્યાં બિઝનેસ કરવો હોય તો આરામથી તમે કરી શકશો. હવે આ બિઝનેસની અંદરમાં કરવા માટે શું જોહે તો ઘણા લોકોને લોન લેવી હોય તો લોન લેવા માટે પણ અમે 100% સપોર્ટ કરશું કે કેવી રીતની તમારે લોન લેવી. તો લોન લેવા માટે તમને અમે પૂરેપૂરી ગાઈડલાઈન આપશું કે કઈ યોજનાની અંદરમાં
કેટલી સબસિડી મળશે, કયો ફાયદો થશે, એ બધી જ વસ્તુ તો અમે શીખવાડશું જ. પણ આ બિઝનેસ કરો ત્યારે તમારે આ બિઝનેસની અંદરમાં ઘણા પ્રકારના સર્ટિફિકેટ જોઈએ, એ બધી જ વસ્તુ અમે શીખવાડશું જ. આટલું તો થઈ જાય, પછી તમારે માર્કેટિંગ કરવું હોય કે હાલો હું લોટ તો બનાવું છું રોજના, આટલા કિલો હું લોટ ધરું છું, અહીંયા માર્કેટિંગ કરું છું, મારાથી વેચાતો નથી, તો એ પણ અમે સપોર્ટ કરશું કે તમારે લોટ વેચવો હોય, કેવી રીતનો વેચવો છે, કઈ જગ્યાએ વેચવો, કેવી રીતનું પેકિંગ હોય, કેવી રીતનું બ્રાન્ડિંગ કરવું છે. બ્રાન્ડિંગ કરવા માટે યુટ્યુબની અંદરમાં અમે ચેનલ બનાવીને તમને શીખવાડી, ફેસબુકની અંદરમાં માર્કેટિંગ કરતા શીખવાડી, ઇન્સ્ટાગ્રામની અંદરમાં પણ માર્કેટિંગ કરતા શીખવાડી. એટલું તો નહીં, તમે તમારા ગામમાં બેઠા છો, વાડીએ બેઠા છો, દેશ વિદેશની અંદરમાં, પૂરા ભારત દેશની અંદરમાં તમારે 1 કિલો 2 કિલો 5 કિલોનો લોટનું પેકિંગ એક ઘરમાં જઈને ખવડાવવું છે ને બધાને, બધી જ વસ્તુ અમે શીખવાડશું કે ફ્લિપકાર્ટ, એમેઝોન, સ્નેપડીલની અંદરમાં તમારે કેવી રીતનું બ્રાન્ડિંગ કરીને પેકિંગ કરીને વેચવું હોય ને, તો 100% સોલ્યુશન અમે કરાવશું અને શીખવાડશું. તો જરૂર તમે એકવાર ખાલી આટોમાઇઝ કંપનીની વિઝિટ કરો. અહીંયા અમે આવવાની જવાની બધી જ ફેસિલિટી સુવિધા આપી છે. અમારો નંબર છે 8739087390. અમારી કંપની છે આટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ. અમારી બ્રાન્ડ છે આટોમાઇઝ. ફેક્ટરીએ જો તમે આવશો, ખાવા પીવા જમવાની બધી જ વ્યવસ્થા અમે અહીંયા કરેલી છે. તમારે ગમે ત્યારે તમારે આટા પ્લાન, બેસન પ્લાન, સુગર પ્લાન કે મસાલા પ્લાન, કાંઈ પણ ખેડૂતના ખેતરમાં જે કાંઈ રો મટીરિયલ ઉગે છે એનો ફિનિશ ગુડ કરીને માર્કેટમાં તમારું બ્રાન્ડ બનાવીને જબરજસ્ત બિઝનેસ કરવો, 24 કલાક હાલે એવો, તો ખાલી એકવાર જરૂર કોન્ટેક્ટ કરો કે આ બિઝનેસની અંદરમાં શું તાકાત છે. મેં પહેલા જ વાત કરી હતી કે માણસો સવારથી હાઈન લગી ખાવા પીવાનું કામ કરે છે. સવારે ઉઠે તો જમશે, બપોરે નાસ્તો પાણી કરશે, બપોરે પાછું 2-3 વાગે પેટ ભરીને જમશે, 4 વાગે પાછો નાસ્તો કરશે, સાંજે જમશે, તો 3 થી 4 વાર 5 વાર જમી પીને ખાઈ પીને હુએ ને સવારે પાછો ભૂખો ઉઠશે એટલે વળી ખાવાનું ચાલુ કરશે. ભૂકંપ આવશે, સુનામી આવશે, ગમે તે વસ્તુ થાય, કોરોના આવશે, તો ક્યારેય છે ને મંદી નહીં આવે, અમારો વાદા છે. હવે આ બિઝનેસની ઓપોર્ચ્યુનિટીની વાત કરી તો બિઝનેસ કેવડો છે અને કેવડે લગી ગ્રોથ થઈ શકશે. તો બિઝનેસની અંદરમાં આજ હું વાત કરું, મેં પહેલા વાત કરી હતી કે જ્યાં લગી આપણે બધા પૃથ્વી ઉપર છે અને મનુષ્ય માત્ર જ્યાં લગી જીવિત હશે ને ત્યાં લગી મંદી નહીં આવે. અને આ બિઝનેસની અંદરમાં સવારથી હાઈન લગી ખાવા પીવાનું પેટ ભરીને ફૂલ કામ કરશે. એટલે આ બિઝનેસ એવડો તમે કરશો ને એટલો થાય. એટલે તમારી તાકાત હોવી જોઈએ બિઝનેસ કરવાની. તો બિઝનેસની અંદરમાં ખાસ કરીને 35 પ્રકારના આટા, તો કે ભાખરીનો, રોટલીનો, બાજરાનો, મગનો, અડદનો, જાહેરનો કે કોઈ પણ પ્રકારના તમારે આથાના પણ આટા બનાવો ને તો આટાય બને. બેસન બનાવવું હોય ને તો બેસન બનાવે. એટલા જ માટે બેસન બનાવવાના આજ કેવું છે કે આપણે ખેડૂત હોય તો ખેતરની અંદરમાં આપણા ચણા થતા હોય, પછી એની દાળ કરી તો અમારે આટા પ્લાન, બેસન પ્લાન, સુગર પ્લાન, મસાલા પ્લાન તો બનાવીશ, પણ મિની દાળ મિલ પણ બનાવી છે. તો દાળ મિલની અંદરમાં દાળ બનાવી એલિવેટરમાં નાખશો, એલિવેટરમાંથી સીધા અમારા મશીનમાં જાય, મશીનમાંથી તમારે જેવી ક્વોલિટીનો બેસન બનાવવું હોય ને આ જ મશીનની અંદરમાં બેસન પણ બનશે. જેવો બેસન બનશે ત્યાર પછી સીધું સેન્ટિફિકલમાં આવશે. એટલે સેન્ટિફિકલની અંદરમાં તમારે આની અંદરમાં ખાલી એકવાર એની અંદરમાં જારી ચેન્જ કરવાની રહે કે કઈ જારી લગાડવાની, એ પણ અમે ગાઈડલાઈન આપશું કે તમારી જારી લગાડ્યા પછી બેસન તમારે 100 ગ્રામ, 200 ગ્રામ કે 500 ગ્રામ પેકિંગ કરીને બેસનનો લોટ વેચવો હોય તો પણ તારે આરામથી જબરજસ્ત વેચી શકશો અને માર્કેટિંગ કરી શકશો. એકવાર તમે ખાલી બિઝનેસ કરો ન કરો એ અલગ વાત છે, પણ આ બિઝનેસની અંદરમાં કેટલી ઓપોર્ચ્યુનિટી છે અને બિઝનેસ ક્યાંથી ક્યાં લગી જઈ શકશે ને ત્યાં લગીની અમે તમને માહિતી આપશું. તમે એકવાર અમારી કંપનીએ આવો. અમારી કંપની છે આટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ, રાજકોટ, ગુજરાતમાં, છાપર વેરાવળમાં આવેલી છે. તમે અમારો જે નીચે નંબર દીધો છે 8739087390, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને પૂરી જાણકારી લ્યો અને અમારી કંપની વિઝિટ કરવા આવો. તમે ઘણી જગ્યાએ ઘણી કંપની કારખાનાના વિઝિટ કરી છે, ત્યાં આગળ કોઈ પ્રકારની ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ હોય કે ન હોય, અમારી કંપનીની અંદરમાં 24 યુનિટ છે, અલગ અલગ પ્રકારનું અલગ અલગ કામ થાય છે. અમારી કંપનીની અંદરમાં અહીંયા મેડ ઇન ઇન્ડિયા કોઈ પણ પ્રકારની વસ્તુ અમે કંપનીમાં ઇન હાઉસ બનાવી છે. કે પતરાની અંદરમાં પતરું આવે, રો મટીરિયલ ફિનિશ ગુડ કરીને કેમ વેચી આપણે ખેડૂતના ખેતરમાં જે રો મટીરિયલ આવે ફિનિશ ગુડ કરીને વેચવાનું, એવી જ રીતનું બધી જ વસ્તુ રો મટીરિયલ કંપનીમાં આવ્યું તૈયાર કરીને વેચી. અમારી પાસે પ્રેસની વાત કરું, લેઝર મશીનની વાત કરું, બેન્ડિંગની વાત કરું, બધી જ વસ્તુ કટિંગ બેન્ડિંગ અહીંયા થાય. ત્યાર પછી આ લેઝર મશીનથી કટિંગ થઈને આગળ વધે એટલે ફેબ્રિકેશનની અંદરમાં તો વેલ્ડિંગના બધી જ પ્રકારના મશીન અહીંયા કંપનીની અંદરમાં ઇન હાઉસ રાખ્યા છે. ત્યાર પછી ફેબ્રિકેશન થઈ જાય એટલે પાવડર કોટિંગ, તો પાવડર કોટિંગ અમે કંપનીની અંદરમાં બધું ઇન હાઉસ કરી. ત્યાર પછી એસેમ્બલી ઇધર ઇન હાઉસ કરી, ટેસ્ટિંગ બી ઇન હાઉસ કરી, ગોડાઉનમાં પેકિંગ કરીને કમ્પ્લીટ કરીને ટેસ્ટિંગ કરી. ત્યારે આ પેનલ બોર્ડ હોય તો પેનલ બોર્ડ અહીં કંપનીની અંદર ઇન હાઉસ કરી. આટલી સુવિધા આટોમાઇઝ કંપની રાખે છે. તમે ઘણી કંપનીની અંદરમાં જોયું છે, કારખાના હોય કે ફેક્ટરી હોય ત્યાં આપણે ગ્રાઇન્ડર લઈને કાપતા હોય ને પછી કંપનીની અંદરમાં કઈ કમ્પ્લેન આવે, સ્પેર પાર્ટ જાય તો ફિટ ન થતો હોય તો સેટ હોય, કારીગર હોય, હેલ્પર હોય, ગ્રાઇન્ડર લઈને ગાઈ ફિટ કરતા હોય, ફિટિંગ ન થતું હોય. અને અહીંયા અમારી કંપનીની અંદરમાં એ સુવિધા છે, ગમે ત્યારે ગમે તે પાર્ટ લાઈન ફિટિંગ કરવાનું એટલે થઈ જાય. બાકી કોઈ ગ્રાઇન્ડર ન મારવું પડે, ફાઇલ ન મારવી પડે, ઘસવું ન પડે. એટલી સારી ક્વોલિટીનું સૌથી પહેલા ડિઝાઇન બનાવ્યા પછી જે કામ આગળ વધે તો ન્યા લગીની સુવિધા હરેક પ્રકારની આટોમાઇઝ કંપનીમાં મળે છે. થેન્ક યુ.